धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे लोकमात्रे आरती उमा लाख लाख निवडे अमर आरती उमा। हेलो दोस्तों, આજે અમો આપને લઈને જઈ રહ્યા છીએ સાસણ તાલાળા ગીરના રાસ્તે જામવાડા ગીર ગામની મુલાકાતે। તાલાલા પછી આવતું આ રેલવે ક્રોસિંગ છે જે હવે પાર કરી રહ્યા છીએ। અમો હવે માધુપુર ગામમાંથી પસાર થઈ રહ્યા છીએ। અહીંથી આગળના ચોકમાંથી જમણી તરફ પ્રાચી તરફ ન વળતા અમે લોકો સીધા આકોલવાડીના રાસ્તે જામવાડા ગીર ગામ જઈ રહ્યા છીએ। આ સુરવા ગીર ગામ છે દોસ્તો। અહીંથી જામવાડા લગભગ 18 કિલોમીટર છે। અમો હવે આકોલવાડી ગીર ગામમાંથી પસાર થઈ રહ્યા છીએ। આ જ રસ્તા પરથી તમે આગળ ગીર ગઢડા થઈ ઉના થઈ અને દીવ પણ જઈ શકો છો, જે દીવ જવા માટે એકદમ ટ્રાફિક વગરનો સરળ રસ્તો છે। અમો હવે બામણાસા ગીર ગામ પાસ કરી રહ્યા છીએ। અહીંથી આ ઘનઘોર જંગલના રાસ્તે લગભગ 10 કિલોમીટરની જ દૂરી પર જામવાડા ગામ આવેલું છે। આ રસ્તે જંગલી જાનવરોની અવર જવરને લીધે ઠેર ઠેર સ્પીડ બ્રેકરો પણ રાખેલા છે। આ રસ્તો બહુ પહોળો ન હોવાથી ડ્રાઇવિંગ પણ સાવચેતીથી કરવું પડે છે। તાલાલા ગીરથી જામવાડા ઉના થઈ અને દીવ જતો આ રસ્તો એકદમ જંગલ વિસ્તાર છે અને એકદમ નિર્જન પણ છે। ક્યારેક ક્યારેક આ રસ્તા પર જ જંગલી જાનવરોનો પણ નજારો જોવા મળી જાય છે। દોસ્તો, જામવાડા ગીર ગામમાં પ્રખ્યાત જમજીર નામનો ધોધ પણ આવેલો છે, તેમજ આસપાસના ઘનઘોર જંગલમાં ધાર્મિક સ્થળો તેમજ આશ્રમો પણ આવેલા છે। બાણેજ 4 રસ્તા પર છીએ। અહીંના સ્થાનિક પાસેથી આપણે જાણીએ કે આ જે રસ્તાઓ છે એ કઈ તરફ જઈ રહ્યા છે। તમે કહેશો આ જે તમારી પાછળથી જે રસ્તો આવેલો છે એ ક્યાંથી આવે છે? દીવ અને ઉના ગીરગઢડા તુલસી ગામ છે। અચ્છા, દીવ જવા માટે પણ અહીંથી જઈ શકાય છે? તુલસી ગામ જવા માટે પણ અહીંથી જઈ શકાય। અચ્છા, આ જે રસ્તો મારી પાછળ દેખાઈ રહ્યો છે એ ક્યાં જાય છે? અમરેલી બાણેજ, આમ અમરેલી વાળો હાઈવે લાગે પણ કનકાઈ બાણેજ ત્યાં માતાજીના મંદિર આવે। આ છે ને એટલે પછી ત્યારે અર્જુન અહીંયા બાણ ને બે બાણ અર્જુન મારેલા બે છે એમાંથી પછી પાણી અને ગંગાજી પ્રગટ કર્યા। પછી લોકોએ એમ કે ભાઈ અહીંયા મહાદેવની સ્થાપના કરી અને પૂજા કરી એટલે બાણ ગંગેશ્વર મહાદેવ એવું નામ આપ્યું।
હવે આપણે અહીંથી સાસણ અને તાલાડા તરફ પણ જઈ શકાય. આ સાસણ તાલાળા પર જઈ થાય પછી અહીંથી 2 કિલોમીટરમાં વોટરફોલ પણ આવેલો છે, જમજીનો ધોધ કહેવામાં આવે છે. અહીંથી 1.5 કિલોમીટર જ થાય. આ જમજીર ધોધની કથા એક આશ્રમ સાથે જોડાયેલી છે. આપણે આશ્રમમાં જઈ અને જાણીએ કે હકીકત શું છે. हरिओम हरिओम हरिओम। जमदग्नि आश्रम के महंत हरिदास बापू, गुरु दर्शन दास जी, सरस्वती दास बापू मेरे दादा गुरु लगते हैं। और से जमदग्नि ऋषि की ये तपोभूमि है। जमदग्नि ऋषि ने यहाँ बहुत तपस्या किए और 7 ऋषियों में से एक ऋषि थे। उनकी नीचे गुफाएं हैं, उनसे इनका नाम पड़ा है जमदग्नि आश्रम। आज भी कभी कभी यहाँ परशुराम भगवान का आगमन होता है। परशुराम की दीक्षा और उनका लालन पालन इसी जगह हुआ है। और ये जमदग्नि ऋषि की तपोभूमि है। उसके बाद हमारे दादा गुरु सरस्वती दास बापू पधारे और उन्होंने यहाँ बहुत तपस्या की, उस तपोभूमि को और जागृत किया। उसके बाद आश्रम का स्थापना किया, जमदग्नि आश्रम की स्थापना हुई है। और जो धोध है वो जमदग्नि ऋषि के जमदग्नि आश्रम के नाम से वो प्रसिद्ध है। पर आदमों को बोलने में जमदग्नि बोलने में उन्हें परेशानी होती है। जमदग्नि का कुछ बोल देते हैं, इसलिए उसका नाम पड़ गया जमजीर धोध कर दिया। सच्चाई है उसका नाम जमदग्नि आश्रम धोध। આશ્રમના રસ્તેથી સીધો પગપાળા ધોધ પર જવાય છે અને ત્યાંથી હું તમને પગપાળા આશ્રમની અંદર આવી શકે છે. આ જે લોકો આવ જાવ કરી રહ્યા છે, જેની પાસે કોઈ વાહન હોય તો એ રસ્તેથી આવી શકે એવો આશ્રમની બાજુમાંથી નીકળતો જે રસ્તો છે ત્યાંથી આ લોકો આવી રહ્યા છે. આ મારી પાછળ જે નદી દેખાઈ રહી છે એ સિંગોડા નદી છે, જે જામવાડા ગીરમાંથી પસાર થાય છે અને આગળ જતાં એક ધોધના સ્વરૂપમાં રૂપાંતર થાય છે. આ ધોધની મુલાકાતે આવો ત્યારે સેલ્ફી અને ફોટોગ્રાફીની લાઈમાં તમારો પગ લપસી અને આમાં પડી ન જવાય તેમની પણ સાવચેતી રાખવાની હોય છે, કારણ કે આ ધોધની નીચે ખૂબ ઊંડું પાણી હોવા ઘણા લોકોએ આજ સુધીમાં પોતાના જીવ પણ ગુમાવ્યા છે. આજે રવિવાર હોવાથી પર્યટકોની સંખ્યા પણ સારી એવી છે. અમે બધા મિત્રો જામવાડા ફરવા આવ્યા છીએ. અમે અનેક વાર અહીંયા આવ્યા છીએ. અમને બહુ જ મજા આવે છે. આ છે જામવાડાનો પ્રખ્યાત જમજીર ધોધ અને અમને અહીંયા આવીને ખૂબ જ આનંદ થાય છે. આ જામવાડા ગામ તાલાળાથી લગભગ 38 કિલોમીટરના અંતરે આવેલું છે. તાલાળાથી માધુપુર લગભગ 7 કિલોમીટર. ત્યાંથી જમણી સાઈડ પ્રાચી તરફ ન જતાં સીધા આકોલવાડી અને બામણાસાના રસ્તે આ જામવાડા ગીર ગામ આવી શકાય છે. આ જામવાડા ગીર ગામમાં ખૂબ જ પર્યટકો પણ આવે છે, જેમાં આ જે ધોધ છે એમની મુલાકાતે પણ પર્યટકો આવે છે. એ સિવાય આ જામવાડા ગામ કેરીઓના કેસર કેરીના ઉત્પાદન માટે પણ સારું એવું જાણીતું છે. એ સિવાય અહીંયા આધ્યાત્મિકની વાત કરીએ તો જન્મગ્નિ જે સરસ્વતી દાસજીનો બાપુનો આશ્રમ છે એ પણ આ નદીના કિનારે જ આવેલો છે. તેમને લીધે પણ ઘણા શ્રદ્ધાળુઓ અહીંયા આવે છે. એ સિવાય જામવાડા ગીર ગામની પેલી તરફ જંગલના રસ્તે બદ્ધેશ્વર મહાદેવનું મંદિર પણ આવેલું છે, જે પણ ખૂબ પ્રાચીન છે. ત્યાં પણ ઘણા લોકો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની પરમિશન લઈ અને રાતવાસો પણ કરી શકે છે અને પ્રાકૃતિક જંગલનો આનંદ લઈ શકે છે.
બથેશ્વર મહાદેવ, મતલબ કે બથમાં એટલે આહોશમાં ના આવી શકે એટલા મોટા લિંગવાળા મહાદેવ. આ જામવાડા ગીર ગામ થાબડી પેંડા માટે પણ જાણીતું છે. અહીં પટેલ A1 થાબડી પેંડા ખૂબ જ પ્રખ્યાત છે, જ્યાં પટેલ ડાઇનિંગ હોલ પણ છે. પણ આપણે મુલાકાત લેશું. આપણે હમણાં પહોંચી ચૂક્યા છીએ A1 પેંડા. અહીં A1 પટેલ થાબડી પેંડામાં પેંડાની સાથે કેરીનો રસ, થાબડી તેમજ રબડી પણ મળે છે. અહીંથી પસાર થતા લોકો ખાસ આ A1 પટેલ થાબડી પેંડાનું નામ યાદ રાખીને પોતાના પાર્સલો પેક કરીને આ બધી વસ્તુઓ ઘરે લઈ જતા હોય છે. તેમજ અહીંયા ઊભા રહીને પણ એ ખાવાનો આનંદ લેતા હોય છે. સાથે જતાં જતાં પાર્સલો પણ પેક કરીને લઈ જતા હોય છે. A1 પટેલ થાબડી પેંડાની બનાવટમાં પૂરા પરિવારનું સારું એવું યોગદાન રહેલું છે, જેમાં સવાર પડતાની સાથે જ આ થાબડી પેંડા વગેરે બનાવવાની જે તૈયારીઓ છે એ સવારથી જ શરૂ થઈ જતી હોય છે. પોતાના જ માલિકીના તબેલામાંથી જાતવાન ભેંસોના દૂધમાંથી પેંડા અને થાબડી બનવાનું વહેલી સવારથી જ શરૂ થઈ જાય છે, જે દિવસભરના ધમધમાટથી લઈ અને મોડી રાત સુધી ચાલતું હોય છે.
આ જામવાડાના પ્રખ્યાત A1 થાબડી પેંડા તેમજ પટેલ ડાઇનિંગ હોલ એક જ જગ્યાએ આવેલા છે. તેમજ આ લાઈવ જે થાબડી પેંડા બનાવવાની જે બનાવટ છે એમનું આકર્ષણ તેમજ એમનો સ્વાદ જ એવો અનેરો છે કે અહીંથી પસાર થનારી દરેક ગાડીઓ એના સ્ટોપ થઈને જ જાય. અહીં સાથે જ આવેલા પટેલ ડાઇનિંગ હોલમાં જે તબેલાના શુદ્ધ દૂધમાંથી ચા કોફીનો જે લિજ્જત હોય છે એ પણ અનેરી હોય છે. તેમજ અહીં જ ઉગાડેલી મેથી મરચાંના જે ભજીયા છે, જે ગોટા છે, એ પણ ખાવાનો એક અનેરો લાવો અહીંયા એક સાથે જ મળી રહે છે. અહીંના પટેલ ડાઇનિંગ હોલમાં બપોરે તેમજ રાત્રિના શુદ્ધ કાઠિયાવાડી ભોજનનો પણ આનંદ લઈ શકાય છે, જે એકદમ સાદગીથી સરળ ઘર જેવી જ સ્ટાઇલથી બનાવવામાં આવે છે. દૂધ થાબડી જામવાડાની પ્રખ્યાત. દૂધમાં ગરમ થાબડી નાખી અને ખાવાની. ગીરની મોજ. ગરમ દૂધમાં A1 પેડાની થાબડી સ્પેશિયલ. અમે અહીંયા બાજુનું ગામ છે ગાંધીધામ, ત્યાં થોડુંક નાની પાર્ટી માટે આવ્યા છે, પણ ખાસ બધાની રિક્વાયરમેન્ટ હતી કે A1ની થાબડી પેડા ખાસ ખાવા. દૂધ થાબડી એટલા માટે ખાસ અહીં પેડા અને થાબડી લેવા માટે આવ્યા છે. પણ આમ પણ અહીંથી આવતા જતા માટે હોય તો ત્યારે પણ ખાસ આની થાબડી ખાવા માટે તો અહીં આવીએ જ. विश्वम भरी अखिल विश्वतणी जनेता विद्याधरी वदन मावस जो विधाता दुर्बुद्धि ने दूर करी सद्बुद्धिया हम पाहि ओम भगवती
मैं अभी गिर के जंगलों में बसा एक गांव, और गांव में जंगलों के बीच में एक खेत है, उसमें मैं बैठा हूँ। मेरे पीछे जो ये आप बिल्डिंग देख रहे हैं, एक्चुअली वो एनिमल केयर सेंटर है। इस एनिमल केयर सेंटर में ये आसपास जो घना जंगल है, वहाँ जो जानवर, जंगली जानवर होते हैं, वो घायल हो जाते हैं, तो उनको यहाँ ला के उनका इलाज किया जाता है। मेरे पीछे जो आप देख रहे हैं वो आम का खेत है दोस्तों। यहाँ का मशहूर केसर आम पूरे दुनिया भर में यहाँ से जाता है। અચ્છા, તમે એના સ્થાનિક રહેવાસી છો, તો એ પ્રમાણે જે કંઈ થાબડી પેંડા બને છે એનાથી જે કંઈ વિશેષતા છે આ પટેલ થાબડી પેંડાની, તો એના વિશે બે શબ્દો કહેશો કે કઈ રીતે આ અલગ પડે છે બીજા? એમાં શું, પેંડા તો ઘણી જગ્યાએ મળે જ છે, બધે અવારનવાર જગ્યાએ, પણ આની વિશેષતા એ છે કારણ કે અહીંયા જે ઘરનો એ લોકોનો કદેલો છે અને એ લોકો દૂધ પોતાનું ઘરનું વાપરી અને લાઈવ આ ચૂલ ઉપર અહીંયા બનાવે છે, લોકોની નજર સામે કોઈ જાતની મિલાવટ વગર બનાવે છે અને લોકોને એનો આનંદ, એનો સ્વાદનો આનંદ માણે છે અને લોકો એમ કહે છે કે નહીં ભાઈ, ખરેખર પટેલના પેંડા છે એ એકદમ ફેવરેટ પેંડા તરીકે આવે છે. અને લોકો અવારનવાર લગ્ન પ્રસંગ હોય કે કોઈ બીજા ફંક્શન હોય
તો ઓર્ડર મુજબ એ લોકો નંબર ઉપર જોઈન્ટ થઈ અને એ લોકો ઓર્ડર ઉપર મંગાવે પણ છે અને આ લોકો ત્યાં પહોંચતા પણ પહેલાં કરે છે. અને લાઈવ થાબડી માટે અમારે તો લોકલમાં અહીંયા લગ્ન પ્રસંગ હોય તો લાઈવ થાબડી અહીંથી ગરમા ગરમ લઈ અને લોકો જે મહેમાન ગતિ માણવા માટે આવેલા હોય પ્રસંગની અંદર તેને પણ લાઈવ થાબડીનો સ્વાદ પણ ચખાડવામાં આવે છે. આ થાબડી પેંડાની વિશેષતા એ છે. અચ્છા, આવી ઘણી બધી વિશેષતાઓને લીધે જ કહી શકાય કે આ જે પટેલ થાબડી પેંડા સેન્ટર છે, પટેલ પાન સેન્ટર, ત્યાં પર્યટકો તેમજ ગામના જે લોકો છે એમનો પણ સારો એવો ધસારો આના કારણે રહે છે એવું કહી શકાય. સાસણગીર નજીકમાં છે અને અમારું પણ ગામ પર્યટન સ્થળ તરીકે અહીંયા અમારે જે જમણી આશ્રમ ધોધનો જે નજારો છે અહીંયા, અને એ લોકો ઘણા લોકોને અજાણ છે અને જાણીતા પણ છે અને અહીંયા એ લોકો આવે છે ત્યારે આ હોટલની અંદર આ થાબડી પેંડાનો સ્વાદ માણે છે અને લોકો આનાથી પરિચિત પણ થયા છે ઘણા બધા. અને એ લોકોને ખ્યાલ આવ્યો કે ભાઈ નહીં, ખરેખર થાબડી પેંડા અમુક સિટીના લોકો આવે છે એ થાબડી પેંડા શું એ પણ એને ખબર નથી હોતી અને એ જ્યારે અહીંયા આવે છે ત્યારે એનો સ્વાદ માણે છે ત્યારે એમ કહે છે કે ભાઈ અમને તો સિટીની અંદર 500 રૂપિયા લેતા પણ આ વસ્તુ મળતી નથી. એ પણ એકદમ ફ્રેશ અને એકદમ જેને કહી શકાય કે એકદમ સચોટ રીતે અને પદ્ધતિથી જેમ તમે જોઈ રહ્યા છો એ રીતે બનાવેલા પેંડાનો તો જે કંઈ અનુભવ છે એ કંઈ ઓર જ હોય છે જે તમે કહી રહ્યા. હા, એનો સ્વાદ ઓર જ અહીંયા હોય છે. અને આપ જોવો છે આ બધું જે બળતણ લાકડા ઉપર જ અહીંયા બનાવીને બધું નજર સામે બનાવવામાં આવે છે અને એનો ટેક એકદમ જળવાય છે. ચલો, હમણાં આપણી વચ્ચે છે A1 થાબડી પેંડાના સંચાલકો શ્રી આનંદભાઈ, શ્રી રાજુભાઈ તથા તેમના માતા તેમજ પિતા. આપણે જે રોડના કાંઠા પર જે પટેલ પાન સેન્ટર છે ત્યાં પણ પટેલ ડાઇનિંગ હોલ પણ છે, તેમજ A1 થાબડી પેંડાના નામથી જામવાડાના જે પ્રખ્યાત થાબડી પેંડા છે એમની બનાવટમાં આ પટેલ પરિવાર છે એમનો પૂરો આખા પરિવારનો સહયોગ છે. તો એ આ થાબડી પેંડા વિશેની વિસ્તૃત માહિતી આપણે આ પટેલ પાન સેન્ટરના જે સંચાલક છે, જે માલિક છે આનંદભાઈ, એમના દીકરા છે એમની પાસેથી મેળવી. બીજું, આ જે થાબડી પેંડા બને છે એમાં જે તબેલો છે ત્યાંથી લઈ અને જે બનાવટ છે છેલ્લે પેકિંગ સુધીનો જે કાંઈ વહીવટ છે એ આ જે મહેનતુ પરિવાર છે એ જ કરી રહ્યો છે. તો આપણે એમની પાસેથી જાણીએ કે આ થાબડી પેંડા કઈ રીતે બને છે, એમની વિશેષતા શું છે વગેરે. તો આનંદભાઈ પાસેથી આપણે જાણીએ. બીજું એક કહી દઉં કે આમના માતાશ્રી છે એમને જે આ તબેલો છે એમને સંભાળવા વિશેનો એમને એક પુરસ્કાર પણ મળેલો છે સરકારશ્રી તરફથી. તો એ બધી માહિતી આપણે આનંદભાઈ પાસેથી જાણીએ. આનંદભાઈ, આ જે આપણું A1 થાબડી પેંડાનું જે તમારું આ લાઈવ આ તવાવાળું જે કામકાજ છે એમના વિશે થોડી વિસ્તૃત માહિતી અમને આપજો. 48 લીટર દૂધ છે અને થાબડી પેંડા અમારી ઘરની પ્રોડક્ટ છે, ઘરનો તબેલો છે અને કાયમ 200-250 લીટર દૂધ બાળીએ છીએ. ઘટે દૂધ તો બહારથી લેવા પણ જવું પડે છે અને 2 તવા કન્ટિન્યુ 8 કલાક 10 કલાક ચાલુ છે. અચ્છા, આ થાબડી પેંડા જે તમારા છે આટલા જે પ્રખ્યાત છે, લોકો અહીંથી તો લઈ જ જાય છે, એ સિવાય પણ કોઈને ઘર બેઠા પણ જરૂરિયાત હોય તો એ માટેની તમારી કેવી વ્યવસ્થા છે? અહીંથી કઈ રીતે મંગાવી શકાય? બસ દ્વારા મોકલાઈ દેવી છે. જુનાગઢ, રાજકોટ, અમદાવાદ અને સુરત, અને પેટીએમ કા ગૂગલ દ્વારા પૈસા આપણે ટ્રાન્સફર કરી દઈએ છીએ. અચ્છા, બીજું સાંભળ્યું છે કે તમારા જે થાબડી પેંડા છે એની બનાવટ જે છે અથવા તો એની જે કાંઈ સાવચેતી છે એ તમે ઘર પરિવાર ખૂબ સારી રીતે લઈ રહ્યા છો. તો એમાં તમારા શબ્દોમાં કહેશો કે એમાં શું શું તમે કાળજી રાખો છો? જેમ કે જે તબેલો છે તમારો ત્યાંની સંભાળ પણ તમે પોતે જ રાખો છો, ત્યાંથી લઈ અને બનાવટ સુધી છેલ્લે સુધીની થોડી માહિતી આપશો? ઘરનું દૂધ છે, ઘરના દૂધમાં જે બેનિફિટ મળે એ બહારના દૂધમાં મળતો નથી. બીજી વાત કે જે આમાં કોઈ મિલાવટ નહીં, ગામ કરતાં સુગર ઓછું, વધારે પૈસાની લાલચ નહીં અને ઝાઝા વેપારે ઓછો નફો. અચ્છા, બીજું થાબડી પેંડા સિવાય તમે કોઈના લગ્ન પ્રસંગ કે એવું હોય તો કાંઈ સ્પેશિયલ ઓર્ડર પ્રમાણે શું શું બનાવો છો? બીજું બરફી, રબડી એ ઓર્ડર પ્રમાણે લઈએ છીએ. બાકી થાબડી પેંડા તો કન્ટિન્યુ, પણ રબડી અને બરફી લગ્ન પ્રસંગમાં ઓર્ડર લેવા.
અચ્છા આનંદભાઈ, આ થાબડી પેંડા સિવાય બીજું પણ તમારું કંઈ કામકાજ છે? જેમ કે તમારા પોતાના ખેતરો છે, એમાં શેરડીનું પણ ઉત્પાદન થાય છે, આંબાનું પણ ઝાડ કેસર આંબા પણ છે, તો એ વિશે તમે એનું કંઈ વેચાણ સિઝનોમાં કરો છો? હા, અમે કેરીનો રસ અહીંયા વેચીએ છીએ, શુદ્ધ અને દેશી ગોળ વેચીએ છીએ. કેરીના સિઝનમાં કેરીના બોક્સ પણ અહીંથી વેચીએ છીએ, ગેરંટી. અને આ એવન થાબડી પેંડાની સાથે તમારું પટેલ ડાઇનિંગ હોલ પણ છે, તો એમાં તમે શુદ્ધ કાઠિયાવાડી ભોજન પણ આપો છો, તો એમાં કઈ કઈ ટાઈપનું શું મળે છે દિવસ દરમિયાન અને રાતે? દિવસ દરમિયાન શુદ્ધ કાઠિયાવાડી ભોજન અને ભજીયા અને ચા. આ રોડ તાલાડાથી લઈ અને ઉના અને દીવ સુધી પણ જાય છે, એટલે અહીંયા જે આ રોડના કાંઠા પર જે એવન થાબડી પેંડા આવેલું છે, ત્યાં દિવસ દરમિયાન પર્યટકોનો પણ સારી એવી આવન જવન હોય છે. તો એવા જ એક પર્યટક પરિવાર પાસેથી આપણે જાણીએ કે એ લોકો આ જે જામવાડા છે એની મુલાકાત કઈ શા માટે આવેલા હતા, તેમજ આ જે પટેલ થાબડી પેંડા છે એમના વિશે પણ એમનો અભિપ્રાય જે છે એ જાણીએ. છાયા પટેલ, બરોડાથી આવ્યા છે અમે. અહીંયા શાસન ફરવા આવ્યા છે, માધવખાન પર રોકાયા છે. અહીંયા થાબડી પેંડા અમે રેગ્યુલર લઈ જઈએ છીએ. એનો ટેસ્ટ ને બધું ઘણું સરસ છે. રેગ્યુલર અમે મંગાવતા હોય છે. અચ્છા, તમે આ થાબડી પેંડા જે આમ તો દરેક જગ્યાએ મળતા હોય છે, પણ તમને આ પટેલ થાબડી પેંડા જે છે એમાં એની શું વિશેષતા તમને લાગી? એની જે કણક પડે છે ને એ બહુ સારી લાગે છે, એનાથી આપણને ખાવાની વધારે ઈચ્છા થાય છે. મતલબ અમારે ત્યાં કરતાં ડિફરન્ટ છે. અચ્છા, બીજું આ થાબડી પેંડા જે છે એ એમનું જે ખાંડનું લેવલ, જે બનાવટ છે એ પણ એના વિશે તમે કંઈ કહેશો કઈ રીતે અલગ છે? અહીંયા લાઈવ બને છે એટલા માટે ક્વોલિટીમાં એ લોકો કાંઈ ક્વોલિટી એકદમ સારી હોય છે. લાઈવ અમારા નજર સામે જ બને છે એટલે ગેરંટી વાળું હોય છે. અચ્છા, પછી તમે એવો પણ આગ્રહ રાખો છો કે તમે જ્યારે બરોડામાં હો ત્યારે પણ અહીંથી ઓર્ડર કરી શકો છો? એટલે અમે વારંવાર અહીંયા આવતા હોઈએ. બાણે જ ગયા હતા ત્યાંથી, એટલે અમે અહીંથી વારંવાર લઈ જઈએ છીએ. તારે શું કેવું છે? હા બેટા, બોલો, કયા ફરીને આવ્યા તમે? બાણે. અચ્છા, બાણે તમે જઈને શું ત્યાં જોયું? અચ્છા, બહુ એન્જોય કરી, ખૂબ મજા આવી. થેન્ક યુ. જામવાડા ગામ પાસે જે આ પટેલ થાબડી પેંડા છે એ જામવાડામાં દાખલ થતાં જ રોડના કાંઠા પર જ આવેલું છે, અને આ લાઈવ તવા સેન્ટર જે છે એ પણ રોડના કાંઠા પર જ છે. તમે અહીંયા આવીને તમારી નજર સામે એમની બનાવટથી લઈ અને પેકિંગ સુધીનો જે કાંઈ પ્રક્રિયા છે એ પણ નિહાળી શકો.